યુગ નિર્માણ શું છે? ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના વિચારો. શું તમને ક્યારે લાગ્યું છે કે સમાજ બદલાઈ રહ્યો છે, પરંતુ માણસ નથી બદલાતો? સમાચાર, ટેકનોલોજી, સુવિધાઓ બધું છે, પણ શાંતિ, સંસ્કાર અને સંતોષ ઘટતા જાય છે. ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય કહે છે, સમસ્યા યુગની નથી, માનવ ચેતનાની છે. આ ચેનલ છે ઋષિ ચિંતન. અહીં આપણે વાત કરીએ છીએ વિચારોથી જીવન પરિવર્તન કરવાની. આજના વિડીયોમાં અમે સમજવાનો પ્રયાસ કરીશું યુગ નિર્માણ એટલે શું અને તેમાં આપણો ભાગ શું છે. યુગ નિર્માણ શું નથી? ઘણા લોકો માને છે કે યુગ બદલાશે એટલે સરકાર બદલાશે, સિસ્ટમ બદલાશે અથવા કોઈ મહાપુરુષ આવશે. પણ ગુરુદેવ સ્પષ્ટ કહે છે, યુગ નિર્માણ કોઈ ચમત્કાર નથી. યુગ નિર્માણ એટલે વ્યક્તિના વિચારોમાં પરિવર્તન. કારણ કે વ્યક્તિ બદલાય, પરિવાર બદલાય, સમાજ બદલાય, યુગ બદલાય. 2. ગુરુદેવનો મૂળ સંકલ્પ. ગુરુદેવ કહે છે, યુગ પરિવર્તન માટે નવા માણસની જરૂર છે. નવો માણસ એટલે શરીરથી નહીં, પરંતુ વિચારોથી નવો માણસ. જે સ્વાર્થમાંથી સેવા તરફ જાય, અંધવિશ્વાસમાંથી સમજ તરફ જાય, ભોગમાંથી યોગ તરફ જાય. આ જ છે યુગ નિર્માણ યોજના. 3. આપણો ભાગ શું છે? ઘણા પૂછે છે કે હું એકલો શું કરી શકું? ગુરુદેવ જવાબ આપે છે, એક દીવો અંધકારને ગાળે છે અને અનેક દીવા યુગ બદલે છે. તમારો ભાગ બહુ નાનો નથી. એક શુદ્ધ વિચાર, એક સારો સંસ્કાર, એક સાચું વર્તન, આ બધું મળીને યુગ નિર્માણ બને છે. 4. શરૂઆત ક્યાંથી કરવી? યુગ નિર્માણની શરૂઆત પોતાની વિચાર શુદ્ધિથી, સમયનો સદુપયોગથી, સ્વભાવમાં સંયમથી. ગુરુદેવ કહે છે, પહેલાં પોતે ઘડો, પછી જગત આપોઆપ ઘડાશે. જો તમને લાગે છે કે સમાજને સાચી દિશાની જરૂર છે, જો તમે માનતા હો કે વિચારોથી યુગ બદલી શકાય છે, તો તમે પહેલેથી જ યુગ નિર્માણના યાત્રી છો. ઋષિ ચિંતન ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો શેર કરો અને વિચારથી પરિવર્તન શરૂ કરો. ઋષિ ચિંતન, વિચારથી પરિવર્તન.